નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ રાજ્યપાલોની 52મી કોન્ફરન્સ ક્યાં યોજાઈ છે? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન હાલ શરૂ છે। 52મી કોન્ફરન્સ કોની? તો કે રાજ્યપાલોની, એટલે ગવર્નરોસની 22મી કોન્ફરન્સ નવી દિલ્હી ખાતે શરૂ છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 ઓગસ્ટ 2024ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની 52મી પરિષદની અધ્યક્ષતા કરી હતી। તો અધ્યક્ષતા દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિએ કરી હતી અને 52મી કોન્ફરન્સ છે। તો આ પહેલાં 2021માં 51મી કોન્ફરન્સની અધ્યક્ષતા તો કે તાત્કાલિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી। તો ખાસ કરીને આ અને આની પહેલાંની એ પણ યાદ રાખવી બે ક્યાં આયોજન થયું હતું? તો કે નવી દિલ્હી ખાતે જ આનું આયોજનો થયા હતા। ત્યારબાદ રાજ્યપાલોની પ્રથમ પરિષદ 1949માં થઈ હતી અને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ હતી, જેનો સમય સરકારી ગૃહ તરીકે ઓળખવામાં હતું અને તેની અધ્યક્ષતા ભારતના તાત્કાલિક ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચાર્યએ કરી હતી। તો પ્રથમ અને છેલ્લી 51મી યાદ રાખજો, નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું। તો આ ગવર્નરો સરસામાં છે। તો ખાસ કરીને 9 રાજ્યના નવા ગવર્નરો બનાવવામાં આવ્યા છે। તો એક વખત રિવિઝન કરી લઈએ। તો રાજસ્થાનના હરિભાઈ કિશનરાવ બાંગડે, જ્યારે રાજસ્થાનના તો કે સંતોષ કુમાર ગંગાવાર, છત્તીસગઢના તો કે રમણ ડેંકા, તેલંગાણાના તો કે જિષ્ણુ દેવ વર્મા, મેઘાલયના તો કે CS વિજયશંકર, સિક્કિમના તો કે ઓમ પ્રકાશ માથુર, મહારાષ્ટ્રના તો કે CP રાધાકૃષ્ણ, પંજાબના તો કે ગુલબસંત કટારિયા અને આસામના તો કે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય। તો ગવર્નરોની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે છે। કયો આર્ટિકલ? એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ તાજેતરમાં UN ઇકોસોક એ કયા રાજ્યની કલિંગા ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્સ્ટિટ્યુશન ટેકનોલોજીને વિશેષ સહાયકાર સંસ્થા તરીકે જાહેર કરી છે? તો કલિંગા યાદ આવે એટલે ઓડિશા તમને યાદ આવે જ છે, કારણ કે ત્યાં જ સ્ટેડિયમ ને કલિંગા ને બધી ત્યાં જ છે। તો તાજેતરમાં જ UN ઇકોસોક એ ઓડિશા રાજ્યના કલિંગા ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્સ્ટિટ્યુશન ટેકનોલોજીને તેની વિશેષ સહાયકાર સંસ્થા તરીકે જાહેર કરી છે। તો આને ટૂંકમાં KIIT યુનાઇટેડ નેશનલ ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલ એટલે કે યુએને પોતાના તરફથી પ્રતિષ્ઠિત વિશેષ સલાહકારનો દરજ્જો આને આપ્યો છે। હવે તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં યુનિવર્સિટીની નોંધપાત્ર યોગદાનને માન્યતા આપી છે। તો ભારતની આવી પ્રથમ બની છે। તો ખાસ કરીને યાદ રાખવું કઈ કલિંગા ઇન્સ્ટિટ્યૂશન બની છે, જે ઓડિશા ખાતે સ્થિર છે। ત્યારબાદ UN ઇકોસની વાત કરીએ તો UN ઇકોસિસ્ટમ જી સોશિયલ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1945માં થઈ હતી। હેડક્વાર્ટર તો કે ન્યુયોર્ક ખાતે અને પ્રમુખ તો કે પોલા નોવેલ્સ છે। તો ખાસ કરીને આ યાદ રાખવું UN વિશે। ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ કાપ સિટીનું પ્રમાણપત્ર મેળવનાર ચોથું ભારતનું શહેર કયું બન્યું છે? તો કાશ્મીર બન્યું છે ચોથું। આની પહેલાં 3 બની ચૂક્યા છે, આનું નંબર ચોથો છે। તો તાજેતરમાં જ વર્લ્ડ કાપ સિટીનું પ્રમાણપત્ર મેળવનાર ચોથું ભારતનું શહેર કાશ્મીર બન્યું છે। તો જમ્મુ કાશ્મીર શહેરને વર્લ્ડ કાપ કાઉન્સિલ ઇન્ટરનેશનલ તરફથી વર્લ્ડ કાપ સિટીનું પ્રમાણપત્ર મળ્યું છે। અને આ પ્રમાણપત્ર મળે તો આ શહેરને શું ફાયદા થાય? તો આની જે કલા હોય, સાહિત્ય હોય, બધી પર્યટન વગેરેને પ્રોત્સાહન મળશે આના દ્વારા અને વર્લ્ડમાં આનું માન વધે, એટલું, બીજું કંઈ નહીં। તો વર્લ્ડ કાપ સિટી સર્ટિફિકેટ મેળવનાર ચોથું ભારતનું શહેર બન્યું છે। 2015માં જયપુર બન્યું હતું રાજસ્થાનનું અને મામલકપુર તમિલનાડુનું જોડાયું હતું ત્યારબાદ, જ્યારે કર્ણાટકનું મૈસૂર 2018માં અને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું। હાલ તો કે ચોથું કાશ્મીર તરીકે 2024માં એડ થયું છે, જ્યારે જયપુર, મામલુકપુર અને કાશ્મીર વર્લ્ડ કાપ સિટીનો ટેગ મેળવ્યો છે, જ્યારે મામલુકપુર તેમની પથ્થર કલાત્મક એટલે કે પથ્થરની કોતરણી માટે વર્લ્ડ કાપ સિટીનું પ્રમાણપત્ર માટે જાણીતું છે। તો આ રાજ્યએ પોતાની વિશેષ અને અન્ય તો કે કોતરણી કામને લઈને વર્લ્ડ કાપમાં સામેલ થયું છે, ખાસ યાદ રાખવું। ત્યારબાદ વર્લ્ડ કાપ કાઉન્સિલ ઇન્ટરનેશનલની વાત કરીએ તો તેમની રચના 1966માં થઈ હતી। તો ખાસ એટલું જ યાદ રાખવાનું। ત્યારબાદ થોડાક શહેરો હમણાં ચર્ચામાં બહુ છે। તો સાહિત્યનું શહેર તરીકે યુનેસ્કોએ કોઝિકોડને જાહેર કર્યું હતું કેરળનું, જ્યારે સંગીતનું શહેર તરીકે ગ્વાલિયર મધ્યપ્રદેશનું છે એને જાહેર કર્યું હતું। આ 2 શહેરો પણ આની સાથે યાદ રાખવું, કાશ્મીર સાથે। ત્યારબાદ તાજેતરમાં ચોથી રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન પરિષદ 2024 ક્યાં યોજાઈ છે? તો મધ્યપ્રદેશનું જે કેપિટલ છે ભોપાલ, ત્યાં આનું આયોજન થયું છે।
તો તાજેતરમાં 100મી રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન પરિષદ 2024 ભોપાલ ખાતે યોજાઈ છે. અને રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન પરિષદ 2024ની વાત કરીએ તો 30મી અને 31મી જુલાઈ 2024ના રોજ 100મી આવૃત્તિ છે, જે મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ છે ત્યાં એનું આયોજન થયું છે. આનો ઉદ્દેશ્ય તો કે સંશોધનકર્તાઓ તેમના કાર્ય અને હિન્દીમાં રજૂ કરવા માટેની ચર્ચા કરવી, હિન્દીને વધારે પ્રોત્સાહન મળે એવી જાળવણી કરવી. તો હિન્દી ભાષાઓમાં વિજ્ઞાન અને ટેકનિકો આધારિત સંશોધન અને સમૃદ્ધ બનાવવા હિન્દી ભાષા દ્વારા વિજ્ઞાન અને વનસ્પતિ તકનીકોને લોકપ્રિય બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તો આ હિન્દી ભાષાનો ઉદ્દેશ્ય ખાસ કરીને યાદ રાખવો. હવે આનું ઓર્ગેનાઇઝેશન તો કે કાઉન્સિલ ઓફ એટલે કે કોન્યા દ્વારા આનું આયોજન થયું હતું. તો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેશ એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચ એડવાન્સ મટીરિયલ્સ એન્ડ પ્રોફેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, આ બંને દ્વારા આનું આયોજન થયું હતું, ઇન્સ્ટિટ્યુશન છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આની થીમ તો કે અમૃતકાળમાં રાષ્ટ્રીય વિજ્ઞાન ચેતનાની અપગ્રેશન. તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી. અને ક્યાં તો કે ભોપાલ મધ્યપ્રદેશનું કેપિટલ છે ત્યાં એનું આયોજન થયું હતું. ત્યારબાદ હિન્દીને લગતું થોડુંક જોઈ લઈએ. તો વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી, જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે 14 સપ્ટેમ્બરને મનાવવામાં આવે છે. જ્યારે 2023માં 12મું વિશ્વ હિન્દી સંમેલન ફિજી ખાતે યોજાયું હતું. અને પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ કેન્દ્ર તો કે ભારતની બહાર કુવૈતમાં ખોલવામાં આવ્યું હતું. તો ખાસ કરીને હિન્દીમાં યાદ રાખવું તમારે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયન એટલે 100 ઇવનિંગ્સ ટુમોરોઝ ઇકોનોમી પ્રોવેન્સ હાઉસ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કેવી સુબ્રમણ્યમે લખ્યું છે આ પુસ્તક. તો તાજેતરમાં જ ઇન્ડિયન 100 ઇવનિંગ્સ ટુમોરો ઇકોસ પાવર હાઉસ નામનું પુસ્તક પ્રોફેસર કેવી સુબ્રમણ્યમે લખ્યું છે. આ ભારતના 100 વર્ષ જે આઝાદી પછીના પૂરા થશે 2047માં, એ બધીની આખી જ રામાયણ, ઉત્કર્ષ, મહાભારત બધી, એટલે કે ટૂંકમાં એ બંને વચ્ચે જેટલી પ્રતિષ્ઠા એ બધી મળ્યું એ ભારતને એનું દર્શાવતું આ પુસ્તક છે. અને વધારે પડતે આમાં ચિત્ર છે, આકૃતિઓ છે, કારણ કે લખાણ ખૂબ ઓછું છે. અને આને તો કે પિયુષ ગોયલ એ અગાઉના પુસ્તકમાં આવશે, થોડીક મિસ્ટેક થઈ ગઈ, આમાં વધારે પડતું લખાણ છે જે પિયુષ ગોયલે આપણા મંત્રી છે એના દ્વારા આને ઓલું કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કોલ ઓફ ધ ગીર પુસ્તક કોણે લખ્યું છે? તો પરિમલ નથવાણી લખ્યું છે કોલ ઓફ ધ ગીર પુસ્તક. તો તાજેતરમાં જ કોલ ઓફ ધ ગીર પુસ્તક પરિમલ નથવાણીએ લખ્યું છે. આ તો કે પરિમલ નથવાણી રાજ્યસભાના સંસદ છે અને એમને પ્રથમ કોપી તો કે નરેન્દ્ર મોદીને આપી, એટલા માટે આ પુસ્તક પર ચર્ચામાં છે. અને આમાં વધારે પડતા ફોટાઓ છે, જ્યારે ગીરની આખી માહિતી આપેલી છે, એશિયાટિક લાયન વિશે ને બધી. તો ખાસ કરીને આમાં ફોટા વધારે છે, લખાણ ખૂબ ઓછું છે, તો આ યાદ રાખવું તમારે. ત્યારબાદના થોડાક ચર્ચામાં જોયેલા પુસ્તકો જોઈ લઈએ. આની પહેલાં તો આપણે જોયું હતું ઓલું પ્રોફેસર સુબ્રમણ્યમે લખેલું છે એના પછીના બધી જોઈ લઈએ. તો સંદીપ્ત સેનગુપ્તા તો કે બેન્કિંગ રોક્સ એન્ડ બ્રિજ, જ્યારે આર બાલા સુબ્રમણ્યમે તો કે પાવર વિલ ધ લેજિસ્લેટ લેંગ એન્ડ નરેન્દ્ર મોદી, જ્યારે પિયુષ પાંડ્યાએ તો કે મનોજ બાજપાઈ ધ ડિફિંગ ભોપાલ એટલે કે બાયોપિયસ, જ્યારે ટીમ વેલ્ક્સ ધ પ્રસન ઓફ ભોપાલ, જ્યારે આર અશ્વિને તો કે આઈ હેવ ધ સ્ટેટ આ કિટ ક્રિકેટ સ્ટોરી, જ્યારે અલ્પના કિલાવલે તો કે અ ફાઇન ઓન ધ આરબીઆઈ વેલ, જ્યારે બિલ ગીતાએ તો કે સ્કોર કોડ, અને સહેલ વોસે તો કે ધ વાઇટિંગ અ મિનિયન્સ, જ્યારે પીએસ શ્રીધરન પિલ્લઈએ ગોવાના ગવર્નર છે એને તો કે હેવલી ઇન્સ્ટન્સ ઓફ ગોવા, જ્યારે ડી સુબ્બારાવે તો કે જસ્ટ અ મંક્સ કિસ. તો ખાસ કરીને આ 10 જેટલા પુસ્તકો ચર્ચામાં છે, હમણાં જ લોન્ચ થયા છે, તો યાદ રાખવા તમારે. અને બધાય પાવરફુલ નેતા દ્વારા અથવા તો સાંસદો દ્વારા લોન્ચ થયા છે, તો એમ પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ એન્ડી મેરેને નિવૃત્તિ લીધી છે. તો તે કઈ રમત સાથે સંબંધિત છે? તો ટેનિસના ખેલાડી છે એન્ડી મેરેલ. તો તાજેતરમાં જ એન્ડી મેરેલે નિવૃત્તિ જાહેર કરી છે. તો તે ટેનિસ રમત સાથે સંબંધિત છે અને બ્રિટિશ ટેનિસ પ્લેયર છે. તેને નિવૃત્તિ લઈ લીધી. આના ઘણા રેકોર્ડો છે પણ આપણે કંઈ કામના નથી, કારણ કે ખાલી પૂછાશે એન્ડી મેરલ કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો ટેનિસ, કારણ કે વિદેશી ખેલાડી છે. તો ત્યારબાદના આપણા ભારતના જોઈ લઈએ તો રોહન બપ્પરના ટેનિસ સાથે સંકળાયેલા છે, હમણાં જ નિવૃત્તિ જાહેર કરી છે. જ્યારે પીઆર સિઝે છે તો કે હોકીના ખેલાડી છે, આ પેરિસ ઓલિમ્પિકમાં રમી અને નિવૃત્તિ જાહેર કરવાના છે. ત્યારબાદ કેદાર જાદવ અને દિનેશ કાર્તિકેય બંને ક્રિકેટના ખેલાડી છે, બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, તો આ પણ યાદ રાખવું.
તાજેતરમાં જ SC/ST સમુદાયને આરક્ષણ માટે પેટા વર્ગીકરણને મંજૂર આપવા માટે સુપ્રીમ કોર્ટે કયા નિર્ણય રદ કરવાની જાહેર કરી છે? EV સિન્ધિયા વિનામ આંધ્રપ્રદેશ રાજ્યનો કેસ છે જે 2004માં એને આપ્યો હતો, એ રદ કરવાની જાહેર છે, જે SC/ST સમુદાયને લગતો છે, એટલે કે એના આરક્ષણને લગતો છે. તો પહેલાં આ કેસ વિશે થોડીક માહિતી તમને આપી દઉં, અને આ બંધારણ માટે કરંટ અફેર્સ કહેવાય. તો EV સિન્ધિયા વિનય આંધ્રપ્રદેશ રાજ્ય 2004નો કેસ હતો. એમાં તો કે SC/STને બધીને પૂરેપૂરું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એવું અત્યારે કહેવામાં આવે છે કે ઘણોય સમુદાય અટાણે વિકસિત છે, બધી પસાત નથી. તો જે વિકસિત છે એવી રીતે આપણે OBCમાં કેમ વિકસિત, અતિ વિકસિત ને એવી રીતના ક્રિમિનલ લેયરમાં ગણવામાં આવે, તો એવી રીતના સુપ્રીમ કોર્ટમાં એ કરો, એવી રીતના આ કેસમાં છે. જોઈએ આગળ આપણે. તો ભારતનું મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ કેટલામાં નંબરના છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બેન્ચ બેઠી હતી અને 101ની બહુમતીનો ચુકાદો આપ્યો છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. જ્યારે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ અનામત હેઠળ માટે પેટા વર્ગીકરણને મંજૂરી આપવી નહીં, કારણ કે આની યાદી અલગથી બનાવવામાં આવે. જ્યારે આ નિર્ણય તો કે 2004ના EV સિન્ધિયા વી આંધ્રપ્રદેશ રાજ્યનો કેસ, જે નિર્ણય પલટી નાખ્યો. અને EV સિન્ધિયા વી આંધ્રપ્રદેશ રાજ્યના કેસમાં તો કે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે SC/ST સુધી એક સમાન જૂથ છે અને તેમાં કોઈ પેટા વર્ગીકરણ હોઈ શકે નહીં. તો હવે પેટા વર્ગીકરણ કરવાનું છે, અને જે અતિ પસાત છે એને કંઈક એવું કંઈક પ્રમાણપત્ર કંઈક કાઢશે એ રાખવાનું, જેથી એ ગણી શકાય. આપણે કેમ OBCમાં ક્રિમિનલ લેયર, એવી રીતના. તો આ અધિકાર માત્ર રાજ્ય પાસે છે કે તમારે કઈ SC/STમાં પેટા વિભાગ પાડવી અને ન પાડવી, આ કેસમાં એવી રીતના કહેવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવો. ત્યારબાદ થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો કે સુપ્રીમ કોર્ટે આ જ પોઈન્ટને લગતા, તો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સુપ્રીમ કોર્ટની પેટા શ્રેણી બનાવવાની સત્તા છે? તો કે દેવેન્દ્રસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્યનો જે કેસ હતો એમાં એક રાખવાની વાત કરેલી છે SC/STને. જ્યારે કયા કેસમાં સુપ્રીમ કોર્ટના ઠરાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક સમાન જૂથ છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કઈ પેટા ક્વોટા પ્રદાન કરી શકાય નહીં? તો EV સિન્ધિયા વી આંધ્રપ્રદેશ રાજ્યનો કેસ 2004માં આવ્યો હતો એમાં. ત્યારબાદ થોડાક આયોગો જોઈ લે. તો કે જસ્ટિસ રોહિણી કમિશનના દ્વારા જ તો કે OBC આયોગની રચના કરવામાં આવી હતી. જ્યારે કેશવાનંદ ભારતીય કેસ 13 જજોની બેસ બંધારણના આમુખમાં તમે ભણતા જ હશે, આમુખથી સંકળાયેલો છે. ત્યારબાદ નવજાતે કોરકાર કેસ, તો કે સમલિંગિક અપરાધ નથી એવો કેસ આ નવજોત કોર કાસ કેસ છે. તો ખાસ કરીને આવા સરસામાં રહેલા કેસો પણ યાદ રાખવા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું બધી જ જોઈ લે. તો કે કલમ નંબર 124થી 147 ભાગ 5માં તો કે સુપ્રીમ કોર્ટની વાત કરેલી છે. તો સમાં હાઈકોર્ટ છે અને જિલ્લા અદાલત પણ છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ પહેલી વહેલી સ્થાપના થઈ હતી ત્યારે ફેડરલ કોર્ટ 1935માં 1 ઓક્ટોબર 1935માં નવી દિલ્હી ખાતે રચના થઈ હતી. અને તે પછી તો કે સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરી 1950ના રોજ તેનું કામ શરૂ કર્યું નહોતું. આ સુપ્રીમ કોર્ટથી ફેડરલ કોર્ટ તરીકે ઓળખાતી, કારણ કે આનો ચુકાદો પાસો છે ને આપણે લંડનમાં પેરિસમાં કરી શકતા, એટલે બ્રિટન ખાતે કરી શકતા. જ્યારે આ 28 જાન્યુઆરી 1950માં જે સુપ્રીમ કોર્ટની રચના થઈ ને એ ઓલા આધારિત થઈ હતી, બંધારણ આધારિત. એની આગળ પાછળ ક્યાંય કોઈ અપીલ ન થઈ શકે. આઈડિયા છે, સમજાઈ ગયું હશે. ત્યારબાદ સ્થાપના સમયે તો કે એક સુપ્રીમ એટલે કે એક મુખ્ય જજ અને 7 અન્ય જજ હતા, જે 2019માં આમાં સુધારો કર્યો અને 33+1 કરી દીધો. તો પહેલો અને સહેલો સુધારો યાદ રાખવો, કેટલા જજોને કેટલા ખાલી જગ્યા છે. એની વચમાં તો 8 કર્યા હતા, 9 કર્યા હતા, અને એ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો પ્રથમ CJI તરીકે હરિલાલ કણિયા હતા, એકમાત્ર ગુજરાતી પણ હતા. તો ખાસ આ તો યાદ જ રાખવાનું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કલમ નંબર 129 વિકસાવી છે. જ્યારે રાષ્ટ્રપતિ કઈ કલમ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે? તો કે 143 મુજબ. અને કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ રીટ પાડી શકે છે? તો કે આર્ટિકલ 32 હેઠળ રીટ પાડી શકે છે. જ્યારે કલમ 32 બંધારણનો ઉપયોગનો અધિકાર જણાવે છે. જ્યારે 226 છે હાઈકોર્ટની, આઈ થિંક હા એ જ છે 226. એટલે હાઈકોર્ટ રીટ જારી કરી શકે છે કલમ 10 હેઠળ, અને SC તેના નિર્ણય પુનઃવિચાર પણ કરી શકે છે કલમ નંબર 100. એટલે કે સુપ્રીમ કોર્ટ તેનો પુનઃવિચાર કરી શકે છે 137 હેઠળ. ત્યારબાદ CJIને શપથ કોણ લેવડાવે છે? તો કે રાષ્ટ્રપતિ લેવડાવે છે, અને રાષ્ટ્રપતિને CJI લેવડાવે છે. તો ઉપરાષ્ટ્રપતિને કોમેન્ટ કરો. એકમાત્ર વ્યક્તિ જે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જે બંને બન્યા હોય તો કે મોહમ્મદ
CGI તરીકે મોહમ્મદ બન્યા હતા, મોહમ્મદ હિદયતુલ્લા. જ્યારે એન્ટ્રી પાસ માટે કયું પોર્ટલ સૌથી વધુ અસરકારક છે? તો કે નિરીક્ષણ સોફ્ટવેર લોન્ચ કર્યું હતું. અને કોર્ટનો ચુકાદો 4 ભાષાઓમાં અનુવાદન કરવામાં આવ્યો હતો: હિન્દી, ગુજરાતી, ઉડિયા અને તમિલ વગેરે યાદ રાખવું. જ્યારે ફાસ્ટર પોર્ટલ, સુપ્રીમ પોર્ટલ વગેરે સુપ્રીમ કોર્ટના પોર્ટલો છે. આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. એસ્ટ્રોસ વેધશાળા, જેણે તાજેતરમાં જ વેમ્પાયર સ્ટાર M67 શોધ કરી હતી, તેનો સંબંધ કઈની સાથે છે? તો કે ઇસરોની છે આ વેધશાળા, અને એને જ હાલમાં એક તારો શોધ્યો છે. તો એસ્ટ્રોન્ટ વેધશાળા, જેમણે તાજેતરમાં જ વેમ્પાયર સ્ટાર M67ની શોધ કરી છે, અને આ ઇસરોના સંબંધિત છે. કારણ કે ભારતની પ્રથમ અંતરિક્ષ વેધશાળા હતી આ એસ્ટ્રોન્ટ્સ વેધશાળા, જેને રચના તો કે 2015માં કરવામાં આવી હતી અંતરિક્ષમાં. એને તો કે વેમ્પાયર સ્ટાર M67 શોધ્યો છે. અને એનું માનવાનું એવું છે કે આ સ્ટાર બીજા સ્ટારોને ખાઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો છે. તો હાસું હોય ખોટું હોય, હવે ઈસરોએ શોધ કરી છે તો હાસું રહે. ત્યારબાદ એટલે જ આને તો કે બ્લુ સ્ટેગલ સ્ટાર અથવા તો VOSA 2009 કહેવામાં આવે છે. તો આ વેમ્પાયર સ્ટાર ખાલી જગ્યા શું છે એ પણ પૂછી લે તમને, તો યાદ રાખવું. ત્યારબાદ ઇસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લુરુમાં છે. જ્યારે અધ્યક્ષ તો કે M સોમનાથન છે, જેની તો કે નીલાવુ કુડિયન સિંહલ માટે તેમને એની આત્મકથા છે. જ્યારે ભારતના રોકેટમેન તરીકે કે સિવાનને ઓળખવામાં આવે છે. જ્યારે માનવ જાતની સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી એમનો મોટો છે, એટલે કે ઓલું વાક્ય છે. જ્યારે ચંદ્રયાન માટે ઇસરોને ઘણા બધી એવોર્ડો મળી ગયા છે, તો થોડીક ચર્ચા કરી લઈએ. જોન એલ JK સ્વીડન જુનિયર એવોર્ડ, લીફ એસ્ટર્ન એવોર્ડ, ઉડિયન સપ્તાહ વિજેતા પુરસ્કાર અને ચંદ્રયાન-3 મિશન માટે વર્લ્ડ સ્પેસ એવોર્ડ પણ હમણાં જ મળી ચૂક્યો છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આપણા લક્ષ્ય જોઈ લઈએ તો કે 2035માં સ્પેસ સ્ટેશન નિર્માણ કરવાનું અને 2040 સુધી તો કે માણસને ચંદ્ર ઉપર ધક્કો મારી દેવાનો છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? તો ભારત 8મા નંબર ઉપર છે. તો તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન્ડેક્સમાં ભારતને 8મો ક્રમ મળ્યો છે. આ રિપોર્ટ તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 2023ના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પહેલા નંબર ઉપર EU એટલે કે યુરોપિયન યુનિયન, USA એટલે કે બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર બ્રાઝિલ છે. જ્યારે ભારતને તો કે 8મું સ્થાન મળ્યું છે, તો ખાસ કરીને ખાલી ક્રમ યાદ રાખજો. ત્યારબાદના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ, ઘણા સમય પછી જોઈએ. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં 93મા નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર. સ્વસ્થ સર્વેક્ષણ 2023 ઇન્દોર અને સુરત બંને સ્વસ્થ શહેરોમાં. જ્યારે સાસવડ મહારાષ્ટ્રનું જે વસ્તીમાં 1 લાખથી ઓછી વસ્તીમાં પહેલા નંબર ઉપર. અને રાજ્યમાં સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડમાં તો કે મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ હતું. જ્યારે મધ્યપ્રદેશ, MP, છત્તીસગઢ સૌથી સ્વસ્થ શહેરો હતા, સૌથી સ્વસ્થ રાજ્યો હતા. અને સૌથી ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું. જ્યારે સફાઈ મિત્ર ચંદીગઢ શહેર હતું, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમ દીપડાઓ છે, અને મેક્સિમમ લદ્દાખમાં છે. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023નો લંડન પહેલા નંબર ઉપર હતું. બેંગ્લુર ભારતનું એકમાત્ર 6ઠા સ્થાને હતું. જ્યારે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત, US પહેલા નંબર ઉપર. લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર. અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 100ની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત, ટોપ ઉપર US હતું. જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગની વાત કરીએ 2024નો 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર. અને હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત ત્રીજા નંબર ઉપર, US પહેલા નંબર ઉપર. અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ સ્થળ બન્યું હતું ગવર્મેન્ટ માર્કેટ સ્કીમ. જ્યારે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં 10મું સ્થાન ભારતને, રશિયા પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા સૂચકાંક 2024માં 159 નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર. જ્યારે યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024ની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત, US પહેલા નંબર ઉપર. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર, દિલ્હી
ભારતનું એકમાત્ર 350માં વર્લ્ડમાં અને ભારતમાં પહેલું. જ્યારે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 170મા નંબર ઉપર ભારત, એસ્ટોનિયા પહેલા નંબર ઉપર. જ્યારે વૈશ્વિક લિંગ તફાવત સૂચકાંક 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર. અને વિશ્વ રોકાણ અહેવાલ 2024ની વાત કરીએ તો 15મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ ટકાઉ વિકાસ અહેવાલ 2024ની વાત કરીએ તો 109 નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતો. અને છેલ્લો તો કે ગ્લોબલ લિબરેટરી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો 2024નો, જેમાં વિયેના પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને આ બધા જ 2024ના હાલ સુધી હાલેલા બધા જ ઇન્ડેક્સો લઈ લીધા. તો ખાસ રિવિઝન કરતું રહેવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી આ માહિતીનો લાભ તમારા મિત્રો અથવા તો બીજા કોઈ પણ લઈ શકે. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા સ્ટડી ગ્રુપોમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.